સોમનાથમાં આયોજિત સ્વાભિમાન પર્વ અંતર્ગત શિવભક્તિનું અનોખું અને ભાવસર દ્રશ્ય સર્જાયું છે. અતૂટ આસ્થાના 1000 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાયેલા ત્રિદિવસીય કાર્યક્રમોમાં ભાવિકો શ્રદ્ધાપૂર્વક જોડાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજનાર સ્વાભિમાન પર્વની શૌર્ય સભા, શૌર્ય યાત્રા તથા ઓમકાર મંત્રોચ્ચાર જેવા કાર્યક્રમોને ધ્યાનમાં રાખી સોમનાથ મંદિર પરિસરમાં આજે અખંડ ઓમકાર જાપ અને અખંડ શિવ ભજન કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં જૂનાગઢ યોગ બોર્ડ સાથે સંકળાયેલી મહિલાઓ તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મહિલા પ્રતિનિધિઓ, યોગ અને વ્યાયામ શિક્ષિકાઓ તથા મહિલા કાર્યકર્તાઓ મળી કુલ 500 બહેનોએ અખંડ શિવધૂનમાં ભાગ લીધો હતો. કરતાલ સાથે લોકકંઠે ગવાતા શિવભક્તિના ગીતોથી સમગ્ર પરિસર ભક્તિમય બની ગયો હતો. જૂનાગઢથી વિશેષ બસ દ્વારા બહેનો સોમનાથ પહોંચી હતી. આગામી 3 દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી શિવભક્તો આ શિવધૂન કાર્યક્રમમાં સહભાગી બનશે.